હેલો ગાઈઝ, તમારું સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલમાં. તમને આ બહુ રમૂજી જોક્સ જોવા મળશે, એટલે તમારી ખુરશીની પેટી બાંધી લેજો અને મારું જોક્સ જોવાનું ભૂલતા નહીં. અને છેલ્લે સુધી જોજો, તમને નવસાપ કોટડિયાનો જોક્સ જોવા બહુ મજા આવશે. તો તમે મારા 1000 સબસ્ક્રાઈબર કરાવી દેશો તો હું તમને શીખવાડીશ કે યુટ્યુબમાં કેવી રીતના વિડીયો નાખો એટલે કોપીરાઇટ ન નાખે આવો વિડીયો. એસ પટોડિયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને તમને મારો વિડીયો પહેલાં દેખાશે. બાય બાય, ગુડ બાય ગાય. વિડીયો શરૂ કરું છું. એકડો વત્તા એકડો એટલે બગડો થાય. એકડો વત્તા એકડો એટલે બગડો થાય. પારકી પંચાયત કરો તો ઝઘડો થાય. અમુક પારકી પંચાયત કરતા હોય. હમણાં એક જણો મારી પાસે મને કે મેં સાંભળ્યું છે મનોજભાઈ બંગલો લીધો. મેં કીધું મારે હું? મન કે તમારું જમવાનું રાખ્યું. મેં તો તારે હું? હવે એણે બંગલો લીધો હોય તો મારે હું? કે તો તમારું જમવાનું રાખ્યું. મેં તો પણ તારે હું છે? અમુક પંચાયત બહુ કરતા હોય, પારકી પંચાયત હોય. એક જણો તો આવો પંચાયતીઓ બોલો. તો સોસાયટીમાં એક છોકરો નીકળ્યો ને તો એને ઊભો રાખ્યો, બેટા તને સૌથી વધારે પ્રેમ તારા મમ્મી કરે કે તારા પપ્પા કરે? તારા છોકરો એની સામું જોઈને કે તમારી છોકરી કરે. સૌથી વધારે પ્રેમ મને એ કરે. પછી ઓલા પંચાયત કરવાનું બંધ કરી દીધું, રાજીનામું આપી દીધું કે હવે પંચાયત નહીં કરે. એક દી હું સવારના પોરમાં મારું ગાડી ધોતો હતો, 2 વ્હીલ હું ધોતો હતો ને તો એક જણ આવ્યો, શું કરો છો? મેં કીધું ગાડીને પાણી આપું છું. મોટી થઈને 4 વ્હીલ થઈ જાય ને તો મારે રેકોર્ડિંગમાં જવું તો વાંધો. હમણાં હું પાણી પીતો જ, બોલો, ગલ્લે ઊભો પાણી પીતો. ત્યાં એક જણાય, શું કરો છો? મેં કીધું ગળું ચેક કરું છું, લીકેજ નથી ને ક્યાંયથી? બાણું પડી ગયું ને હેઠું પાણી નથી પડી જતું ને, જરાક જોવું પડે. અમુક પારકી પંચાયત બહુ કરે, જોજો તમે. અમુક બહેનોની એવી ટેવ હોય. હમણાં એક બેન બીજા બેનને આવીને કે તમારો છોકરો કે બહુ રખડ્યા કરે. કાંઈ કે આખો દી નકર રખડતો જોઈએ કે નકર રખડ્યા જ કરે. તો આ બેનનો મગજ જોઈએ કે તારા ઘરવાળાનું કરીને કે એ આખો દી રખડતો હોય, એનું ધ્યાન રાખીને. અમુક જોજો તમે, શેરીના નાકે બેઠા હોય, એ ન્યાના ન્યા જ હોય. એ ન્યા નાકે 2-4 જણા બેઠા જ હોય તમે, અને એમાંય તમે એને મળો ને એટલે તરત તમને પૂછે, સવાર દવાખાને ગયા હતા? આપણે કઈ તમને કેમ ખબર? એ કે તમે ગાડી લઈને જતા હતા, અહીં ભાભી બેઠા હતા, ભાભી તૈયાર નહોતા થયા તો મને એવું લાગ્યું નક્કી દવાખાને જતા હોય. આવું અનુમાન મેં કર્યું. આવા અમુક આવા અનુમાન બહુ કરી લે, બોલો. આવા પંચાયતીય ઘણા છે. એક પંચાયતીઓ તો ભગવાન પાસે ગયો, હે ભગવાન તમે મારું ધ્યાન કેમ નથી રાખતા? તમે મારામાં ધ્યાન કેમ નથી આપતા? ભગવાન કે તારા લખણ જોઈને તને બ્લોક કર્યો છે. તારા લખાણ એવા છે ને એટલે તને બ્લોક કરી દીધો. આ ગામની પંચાયત કરતો હોય. એક જણો તો એવો ગિલિન્ડર માણા, અમુક ગિલિન્ડર હોય, પાછો બેંકમાં નોકરી કરે. હવે બેંકમાં નોકરી કરે ને પાછો ગિલિન્ડર એવો ને કે બેંકમાં પગાર ઓછો પણ વધારે પગાર આવા શરતો મારવામાં જ કાઢે. જેની હોય ને એને શરત મારે, ગમે એ વસ્તુમાં શરત મારે. ને એવો ગિલિન્ડર પોતે જીતી જાય, બોલો. એને બધી નજર ફરતી હોય, પોતે જીતી જાય આવો ગિલિન્ડર. અને આખા ગામમાં એની સામે કોઈ જીત્યું જ નથી. શરતમાં એ જ જીતી જાય, બોલો. એમાં એની બદલી બાજુના ગામમાં થઈ, બેંકમાં. તો આ ભાઈ બાજુના ગામમાં બેંકમાં બદલી થઈ એટલે ત્યાં જવું પડે. તો આ ગામનો એક વ્યક્તિ જઈ અને એ ગામના મેનેજરને જઈને કહી આવ્યો, બેંકમાં જઈને, એ કે મેનેજર સાહેબ, અહીંયા જે માણસની બદલી થઈ છે ને એ અમારા ગામનો છે, એ અહીંયા આવે ને તો ધ્યાન રાખજો, એની હારે શરત ન મારતા. કે એની હારે શરતમાં કોઈ જીત્યું જ નથી, કે એ બધાને હરવી દે છે. કે અમારા ગામમાંથી કે બધાને એને હરવા છે, એટલે તમે મહેરબાની કરીને એની હારે શરત ન મારતા. તો મેનેજર સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારો નંબર લખાવતા જાઓ. એનો નંબર લખી લીધો ને ઓલો પંચાયતીઓ આવ્યો. પછી આ ભાઈની બદલી થઈ હતી એટલે બેંકમાં નોકરીએ ગયા બાજુના ગામમાં બેંકમાં નોકરીએ ગયા ને તો પહેલો જ દિવસ હતો. કેબિનમાં મેનેજર બેઠા હતા એટલે આ ભાઈ અંદર ગયો કેબિનમાં જઈને મેનેજર હાથ બાથ મિલાવ્યા. પછી વાત કરી કે ભાઈ બાજુના ગામમાંથી મારી અહીં બદલી થઈ છે, આમ તેમ. મેનેજર સાહેબ કે કાંઈ વાંધો નહીં, તમારું આ બ્રાન્ચમાં અમે સ્વાગત કરીએ છીએ, ચા પીવડાવીને. પછી હરેક દઈને આ મેનેજરની સામું જોઈને કે મેનેજર સાહેબ એક વાત કહું તમને? એ કે બોલો ને. એ કે તમારા વાહામાં કાળો ડાઘ છે. મેનેજર કે હોય જ નહીં ને, કે છે તમારા વાહામાં કાળો ડાઘ. મેનેજર કે ન હોય, કે છે. ઓલો મેનેજર સાહેબ કે ભાઈ કાળો ડાઘ નથી. કે લાગી 5-5 હજારની સરિયાદ? મેનેજર કે લાગી 5 હજારની સરિયાદ. તો કાંઈ વાંધો નહીં, કે શર્ટ કાઢો, હમણાં જોઈ. ત્યાં તો બેંકનો આખો સ્ટાફ ભેગો થઈ ગયો અને બધાની હાજરીમાં વાત થઈ કે ભાઈ 5000 રૂપિયા અને આ શર્ટ મેનેજર સાહેબ કાઢે. જો વાહામાં કાળો ડાઘ ન હોય તો આ 5000 રૂપિયા મેનેજરને દેવાના, અને જો કાળો ડાઘ નીકળે તો આ ગિલિન્ડરને 5000 દેવાના. આવી રીતના વાત થઈ અને આખું ગામ, એમ કે આખા જે બેંકના કર્મચારી હતા એ બધા આવી ગયા.
અને આ જે ભાઈ શરતું મારતો હતો ને એ 2 જણા હારે લઈને આવ્યો હતો. તો એ 2 જણા બહાર ઊભા હતા, એને અંદર બોલાવ્યા અને મેનેજર સાહેબે શર્ટ કાઢ્યો. શર્ટ કાઢી અને બધાને બતાવ્યું, જોઈ લ્યો મારા વાહામાં કાળો ડાઘ છે. એટલે બધાએ કીધું નથી. તો આ ગિલિન્ડરને પૂછ્યું, બોલ ભાઈ છે મારા વાહામાં કાળો ડાઘ? ઓલો કે નથી, હું હારી ગયો, લ્યો 5000 રૂપિયા. એ કે હું હારી ગયો એમ કહીને 5000 રૂપિયા મેનેજરને આપી દીધા. પછી મેનેજર તો એટલો બધો ખુશ થઈ ગયો ને, તો ઓલા નંબર ઉપર ઓલો પંચાયતિયાને ફોન કર્યો, હાલો તમે કહેતા હતા ને કે તમારા ગામમાં બધાને શરતમાં હરાવી દે છે, આજે એને મેં હરાવ્યો હોય કે કેવી રીતના હરાવ્યો? એ કે એણે મને કીધું કે તમારા વાહામાં કાળો ડાઘ છે એ કે અને મેં કે એને શર્ટ ખોલીને બતાવ્યું મારા વાહામાં કાળો ડાઘ નથી. ઓલો પંચાયતીઓ કે એ હાર્યો નથી કે, તો એ કે અમારા ગામમાં વિઠ્ઠલ હારે શરત મારીને ગયો હતો કે ત્યાં જઈ અને પહેલા દિવસે જો મેનેજરનો શર્ટ ન કઢાવું ને તો હું ગિલિન્ડર નહીં કે. બોલો કે અહીંયા 10,000ની શરત મારીને ગયો હતો, ત્યાં 5 તમને આપ્યા તો એને 5 વધ્યા. અમુક આવા ગિલિન્ડર હોય, બોલો ગમે ત્યાંથી પૈસા કાઢી લેવો. એક તો ફરવા લાયક સ્થળ હતું ને, બધા પબ્લિક ફરવા આવે, તો પર્યટન સ્થળ હતું ફરવા લાયક, તો બધા અહીંયા ફરવા આવે, ફેમિલી હારે આવે. તો એક જણો 4 વ્હીલ લઈને એના ફેમિલીને બિહારીને આવ્યો. તો પર્યટન સ્થળ થોડુંક આઘું હતું ને, 2 કિલોમીટર પહેલાં ગારો હતો, તો ગાડી ગારામાં ખૂતી ગઈ. તો બિચારો આ તો એકલો બહાર નીકળ્યો, ગાડીમાં ફેમિલી હારે હતું, તો ઘણા ધક્કા માર્યા પણ નીકળ્યા નહીં ગાડી, અને મૂંઝાણો હવે શું કરવું. તો બિચારો ઊભો વિચાર કરે ને, એમાં 4 ગિલિન્ડર આવ્યા. 4 જણા આવ્યા હો, આવીને કે શું થયું છે? કે આ ગાડી ગારામાં ખૂતી ગઈ, નીકળતી નથી કે ગાડી. અરે કે એમાં હું મૂંઝાઈ ગયા, ચારેય પાછા લોટકા 10 રોટલા ખાઈ જાય એવા. ચારેય ભેગા થઈને ગાડીને ઊંચી કરી અને ગારામાં કાઢી નાખી. અને ઓલા શેઠ રાજી થયા. એ કે ભાઈ તમે આવ્યા, મારી હેલ્પ કરી દીધી, મારો પરિવાર હારે હતો, હું હેરાન થઈ ગયો હતો, આ લ્યો 500 રૂપિયા તમારી ઉપર મોજ આવી ગઈ છે, રાખો આ ગિફ્ટમાં મારા તરફથી. ચારેયને 500 આપ્યા. પછી ઓલા શેઠે પૂછ્યું કે આમ તમે શું ધંધો કરો? એ કે આજ એટલે કે આ ગારા કરી તમારી જેવાની ગાડી ખૂતે કાઢી 10-15 હજાર મહિને મળે અમને. અમુક આવા ધંધા કરીને પૈસા કમાઈ લે. બોલો મારા પાસે મગજ તો જો કેવા છે.